મિત્રો, મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. 12 સાયન્સ મેથેમેટિક્સ એનું ચોથું ચેપ્ટર નિશ્ચાયક ડિટર્મિનન્ટ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે નિશ્ચાયક એનું મૂલ્ય કઈ રીતે મેળવવાનું એના માટે એક સૌથી સરળ જે રીત હતી કે જે આપણે એક રો અને એક કોલમને બાદ કરી પછી અગ્રવિકર્ણ અને પ્રતિવિકર્ણ કરતા હતા, બાદબાકી અને ગુણાકાર, એના ઉપરથી એના પછી બીજી રીત આપણે સ્વાધ્યાય 4.2 ની અંદર જોઈ કે કોઈ પણ નિશ્ચાયક છે એનું મૂલ્ય મેળવવા માટે અથવા જે સાબિત કરવાનું કીધું હોય એને ગુણધર્મના રીતની મદદથી સાબિત કરવાનું થાય. તો ગુણધર્મની જે રીત હતી એમાં નિશ્ચાયકના અને ડિટર્મિનન્ટ એટલે કે જે આપણો કોઈ પણ શ્રેણિક અગાઉના ચેપ્ટરમાં ભણ્યા હતા આપણે, એના ઉપરથી પણ એનો ઉપયોગ કરીને પણ ઘણા બધા જેના ગુણધર્મ હતા એના ઉપરથી આપણે સાબિત કરવાનું જે હોય એને સાબિત કરતા હતા. હવે નિશ્ચાયક જે છે એના ઉપરથી આપણે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, દાખલા તરીકે ધોરણ 10 ની અંદર આપણે ભણેલા છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવાનું, એનું સૂત્ર પણ આવેલું હતું, કાટકોણ ત્રિકોણ માટે અલગ હતું. એના પછી કોઈ પણ સામાન્ય રીતે યામ ભૂમિતિની અંદર આપણે એનો ઉપયોગ કરેલો છે કે કોઈ પણ 3 શિરોબિંદુ આપેલા હોય તો એના ઉપરથી કઈ રીતે એનું ક્ષેત્રફળ મળે એનું સૂત્ર પણ આવતું હતું. તો હવે એવી જ રીતે કોઈ પણ 3 શિરોબિંદુ આપેલા હોય પરંતુ 10મા ધોરણમાં જે સૂત્રનો ઉપયોગ કરેલો હતો એના ઉપરથી નહીં, નિશ્ચાયકની રીતની મદદથી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કહે તો કઈ રીતે મેળવવાનું થાય એના માટેની આપણે હવે થિયરી જોવાની છે. તો આપણી પાસે લખેલું છે અહીંયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એ x1 y1 b x2 y2 અને c x3 y3 છે. એટલે કે કોઈ પણ 3 શિરોબિંદુ છે ત્રિકોણના x1 y1 x2 y2 અને x3 y3. આપણે જોયું હતું કોઈ અગાઉના ધોરણોમાં પણ કે કોઈ પણ ત્રિકોણ છે તો એ ત્રિકોણની અંદર 3 શિરોબિંદુ હોય a b અને c, એના યામ આપેલા હોય x1 y1, એના યામ એની જગ્યાએ કોઈ પણ આપેલા હોય, b ના અને c ના કોઈ પણ યામ આપણને આપેલા હોય, એના ઉપરથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે એ નક્કી કરતા હતા. અહીંયા પણ આપણે સમજવા માટે નામ લીધેલા છે x1 y1 x2 y2 અને x3 y3. હવે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે, પરંતુ એ ક્ષેત્રફળ છે એ આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરીને મેળવવાનું છે. અગાઉના ધોરણમાં જે સૂત્રનો ઉપયોગ કર્યો તો એ રીતે નહીં. તો હવે એના માટેની જો ફોર્મ્યુલા છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે જે કોઈ પણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ બરાબર 1/2 d. ડી શું છે એ આપણને ખબર છે, ડી નિશ્ચાયકનો સંકેત છે, આપણે જે અગાઉ પણ દર્શાવેલો છે ડિટર્મિનન્ટનો ડી. એટલે ડી માનાંકની અંદર જે છે એ નિશ્ચાયકનું મૂલ્ય છે. તો અહીંયા આપણે લખી નાખ્યું છે કે જ્યાં ડી બરાબર નિશ્ચાયક. હવે આ યાદ રાખવું ખાસ જરૂરી છે કે નિશ્ચાયક છે એ કેવા સ્વરૂપમાં હોવો જોઈએ. જેવી રીતે અગાઉ આપણે સૂત્ર આવ્યું હતું કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર x1 પછી y2 માઇનસ y3 પછી પ્લસ કરીને x2 પછી જે સૂત્ર લાંબુ હતું એ આખું સૂત્ર છે. એવી જ રીતે અહીંયા પણ આ એક સૂત્રના સ્વરૂપમાં યાદ રાખવાનું છે નિશ્ચાયક. તો ડી ની અંદર કઈ રીતે કિંમત લખવાની છે, તો આપણને જેટલા ત્રિકોણના શિરોબિંદુઓ આપેલા હોય એ ત્રિકોણના શિરોબિંદુ 3 શિરોબિંદુને જો અહીંયા પહેલા છે x1 y1 પછી x2 y2 પછી x3 y3, એટલે 3 શિરોબિંદુ છે એને x1 y1 x2 y2 અને x3 y3 એના સ્વરૂપમાં પહેલી કોલમ અને બીજી કોલમમાં લખી નાખવાના. પહેલી કોલમમાં x ના સભ્યો અને બીજી કોલમમાં y ના સભ્યો, બધા જ 3 શિરોબિંદુ. અને છેલ્લી કોલમ જે બાકી રહે છે એની અંદર બધે જ 1 લખી નાખવાનું. આ નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આ રીતે નિશ્ચાયક લખાય. એના ઉપરથી હવે આપણે આ જે સૂત્ર છે આ સૂત્રની મદદથી નિશ્ચાયકનું ક્ષેત્રફળ મેળવશું. તો હવે સૌથી પ્રથમ જરૂરી છે કે આ સૂત્રને યાદ રાખવું. એના પછી અમુક એ સૂત્રની અંદર શું જરૂરી વસ્તુ છે એના માટેના ગુણધર્મો અમુક લખેલા છે કે ક્ષેત્રફળ હંમેશા ધન લેવામાં આવે છે, આથી ડી માનાંકમાં લેવામાં આવે છે. આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે ક્યારેય ઋણ ન હોઈ શકે, હંમેશા માટે ક્ષેત્રફળ છે એ ધન હોય છે. એટલા માટે
અહીંયા આપણે ડી ની માનાંક કરી નાખ્યું છે, એટલે કે એનું નિશ્ચાયકનું કદાચ આપણે મૂલ્ય છેલ્લે માઇનસમાં મળે તો પણ એ માનાંકની અંદર છે, એટલા માટે એનો જવાબ છે હંમેશા ધન લેવામાં આવશે, એટલે ક્ષેત્રફળ હંમેશા ધન હોય છે એટલા માટે. એના પછી જો ક્ષેત્રફળ આપેલું હોય તો ડી ની ધન તથા ઋણ બંને કિંમતો લેવામાં આવે છે. આપણે અગાઉના ધોરણોમાં પણ ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ છે કે કોઈ પણ સંખ્યા છે એ વર્ગ અને વર્ગમૂળ વાળી જે સંખ્યા હોય, હવે માઇનસ આપણે ઉદાહરણ લઈએ કે -7 છે તો એનો વર્ગ શું થશે? 49 થશે. 7 છે તો એનો વર્ગ પણ 49 થશે. તો પ્લસ અને માઇનસ બંને સંખ્યાનો વર્ગ છે 49 જ છે, પરંતુ હવે એ સંખ્યા 49 છે એનું જો વર્ગમૂળ લેવામાં આવે તો આપણે બંને સંખ્યા લેતા હતા પ્લસ અને માઇનસ. સેમ પ્રોસેસ અહીંયા પણ એ જ છે કે નિશ્ચાયક છે એનું મૂલ્ય આપણે હંમેશા એનો ક્ષેત્રફળ માટે આપણે પ્લસ જ લઈશું, પરંતુ આપણને જો એ મૂલ્ય આપેલું છે અગાઉથી ક્ષેત્રફળ બરાબર, તો હવે પ્લસ કે માઇનસ બંનેના સ્વરૂપમાં હોઈ શકે છે. પછી આપણે જે કોઈ વસ્તુ મેળવવાની કીધી હોય એ મેળવી શકીશું. એટલે એ યાદ રાખવાનું કે જ્યારે ક્ષેત્રફળ આપણને આપેલું હોય તો ડી ની ધન અને ઋણ કોઈ પણ કિંમત હોઈ શકે છે, એટલે આપણે બંને લેવાની હોય. જો ક્ષેત્રફળની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય તો બિંદુઓ એ બી સી એ સમરેખ છે. એટલે કે કોઈ પણ નિશ્ચાયક છે એનું મૂલ્ય આપણને શૂન્ય મળે તો એ નિશ્ચાયકના મૂલ્ય શૂન્ય મળવા ઉપરથી આપણે કહી શકશું કે આપણને જે ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે કોઈ પણ એ બી અને સી, એ ત્રિકોણના શિરોબિંદુઓ સમરેખ છે. સમરેખનો મતલબ શું થાય? કોઈ એક સીધી રેખામાં આવેલા બિંદુઓ છે. ત્રિકોણ કોને કહેવાય? ત્રિકોણ એટલે કે ત્રિકોણ ક્યારેય સમરેખ ન હોય. ત્રિકોણની અંદર જે 3 બિંદુઓ છે એ બી અને સી એ ત્રણેય સીધા ન હોય. અહીંયા આ કોઈ આપણે એ બિંદુ લઈ લઈએ, આ કોઈ બી બિંદુ લઈ લઈએ અને આ સી બિંદુ લઈ લઈએ, તો આ 3 બિંદુ છે એને આપણે જોઈન્ટ કરી તો એક રેખા મળે આપણને, તો આ સમરેખ બિંદુઓ છે. તો આ સમરેખ બિંદુ છે એવું ક્યારે નક્કી થશે? આપણને રકમમાં 3 બિંદુ આપેલા હોય અને પૂછવામાં આવે કે આ ત્રણેય બિંદુ એ બી અને સી સમરેખ છે કે ત્રિકોણના શિરોબિંદુઓ છે, તો એના માટેનું અહીંયા આપણને જો ફોર્મ્યુલા લખેલી છે એના માટેનો ગુણધર્મ છે કે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવામાં આવે અને જો નિશ્ચાયકનું મૂલ્ય છે શૂન્ય થતું હોય તો આપેલા ત્રિકોણના શિરોબિંદુઓ છે એ સમરેખ છે, અને શૂન્ય સિવાય કોઈ પણ જવાબ મળે તો એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય. તો એ યાદ રાખવાનું. દાખલા તરીકે અહીંયા આપણી પાસે આ જ નિશ્ચાયક છે, આપણું ઉદાહરણ જોવાનું છે, પરંતુ અત્યારે સમરેખ માટે હું સમજાવું છું તમને. આ નિશ્ચાયક છે, નિશ્ચાયકની એક કોલમ ત્રીજી કોલમ 1 છે. હવે કદાચ આપણે સાદુરૂપ આપી અને હજી એક કોલમ પહેલી કોલમ પણ 1 મળી જાય આપણને આખી, તો બે કોલમમાં 1 1 1 છે, આમાં 1 1 1 અને આમાં પણ 1 1 1, એટલે બે કોલમ સરખી થઈ ગઈ. તો અગાઉ આપણે નિશ્ચાયકના ગુણધર્મ ભણી ચૂક્યા છીએ કે જ્યારે કોઈ પણ નિશ્ચાયકની બે કોલમ કે બે હાર સરખી હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. તો હવે અહીંયા પણ બે કોલમ સરખી હશે તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળશે. એટલે શૂન્ય મળશે તો આપણે કહીશું કે આ ત્રિકોણના જે 3 શિરોબિંદુ આપેલા છે એ 3 શિરોબિંદુઓ સમરેખ છે, એટલે કે સીધી રેખા ઉપર આવેલા બિંદુઓ છે. હવે એના પછી રેખાનું સમીકરણ. અગાઉ પણ આપણે ભણી ચૂક્યા છીએ કે રેખાનું સમીકરણ શું છે? તો ax + by + c = 0. આ સામાન્ય રેખાનું સમીકરણ છે જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. પરંતુ હવે આપણે જે છે એની વાત છે ડિટર્મિનન્ટ, એટલે કે નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ શું છે, કઈ રીતે મેળવી શકાય એના માટે. તો હવે રેખાનું સમીકરણ કોઈ પણ બે બિંદુ હશે, ax1 y1 અને bx2 y2, કોઈ પણ બે શિરોબિંદુ છે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો જેમ તમે અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા માટે આ ફોર્મ્યુલા યાદ રાખી છે, એમ રેખાનું સમીકરણ મેળવવા માટે પણ આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. બંનેમાં કઈ ફરક છે નહીં. ફરક શું છે? ખાલી અહીંયા x1 y1 છે અને અહીંયા છે x અને y. એના બદલે x1 y1 ને x2 y2 નીચે આવી જશે, બાકી બધું એમનામ જ છે. કારણ કે અહીંયા આપણી પાસે શું છે? 3 શિરોબિંદુ નથી, ફક્ત 2 જ શિરોબિંદુ છે. કારણ કે રેખાનું સમીકરણ મેળવવું છે તો બે બિંદુ પરથી રેખાનું સમીકરણ મળી જાય, એટલે બે બિંદુ ઇનફ છે. એટલા માટે બે બિંદુમાં એક x1 y1 છે, બીજું x2 y2 કહી દે, અને એક તો xy તો જોવે જ રેખાના સમીકરણમાં, કારણ કે ax + by + c જેવું સ્વરૂપ હોય છે, એટલે x અને y જરૂરી છે, ચલ કોઈ પણ હોવા જોવે. એટલા માટે પહેલા છે x અને y, પછી x1 y1 અને પછી x2 y2, અને છેલ્લી કોલમ તો 1 1 1 છે જ. બરાબર શૂન્ય લખો ને સાદુરૂપ આપીએ એટલે જે જવાબ મળે એ નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મળ્યું કહેવાય. એટલે રેખાનું સમીકરણ મેળવવાનું કીધું હોય તો અગાઉ પણ આપણે ઘણા સૂત્ર મેળવ્યા છે. 11 સાયન્સની અંદર પણ
અમુક આવતી હતી રીત ફોર્મ્યુલા કે y માઇનસ y1 બરાબર mx માઇનસ x1 એમ છે એ રેખાનો ઢાળ છે, એના ઉપરથી પણ આપણે રેખાનું સમીકરણ મેળવતા હતા. પરંતુ અહીંયા આપણને જે વાત છે એ પ્રોપર નિશ્ચાયકની મદદથી મેળવવાની રીત છે. એટલે ઘણી બધી રીતે રેખાના સમીકરણ મળતા હોય છે, પરંતુ આપણે જે અત્યારે ભણીશું એ ડિટર્મિનન્ટ છે. એટલે એના ઉપરથી રેખાનું સમીકરણ મેળવવા માટે આ રીત યાદ રાખવી જરૂરી છે. હવે આ નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ અને એનું ક્ષેત્રફળ મેળવવા માટેની આ થિયરી છે, આને યાદ રાખવી. હવે એક ઉદાહરણ પણ લઈ લઈએ કે કોઈ પણ એક ત્રિકોણ, એના માટે આપણને શિરોબિંદુ આપેલા છે. હવે આપણે લખેલું છે કે નીચેના શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો આ જે આપણને શિરોબિંદુ આપ્યા છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ક્ષેત્રફળ મેળવવા માટે 3 શિરોબિંદુ છે, તો ત્રણેયને નામ આપી દેવાના આપણે. એક x1 y1, બીજું x2 y2 અને ત્રીજું x3 y3. એટલે અહીંયા પણ આપણી પાસે આ શિરોબિંદુ છે, એને પહેલાને આપણે નામ a આપી દઈ, બીજાનું નામ b આપી દઈ અને ત્રીજાનું નામ c આપી દઈ. એટલે કે a x1 y1 ની કિંમત 1 0 છે, b x2 y2 ની કિંમત 6 0 અને c x3 y3 એની કિંમત છે 4 અને 3. તો આ 3 શિરોબિંદુ આપેલા છે, આપણે ચેક કરવાનું છે કે એનું ક્ષેત્રફળ શું છે. હવે અગાઉ આપણે જોયું કે ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d. આ સૂત્ર છે. તો આપણે ફરી ત્યાં સૂત્ર લખી નાખી પહેલા. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 mod d. હવે d શું છે આપણને ખબર છે, અહીંયા લખેલું જ છે x1 y1 x2 y2 x3 y3 અને 1 1 1. તો એ d છે. તો આપણે માનાંકની અંદર d નું પેલા મૂલ્ય મેળવી લઈએ. આ જે સૂત્ર છે એમાં પેલા આપણે d નું મૂલ્ય મેળવી લઈએ અને પછી d નું મૂલ્ય મળી જાય પછી એની અંદર d ની કિંમત મૂકી દેશું એટલે જે મળશે ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. તો હવે પેલા આપણે d ની કિંમત બધા બિંદુઓ મૂકી દઈએ. અંદર x1 y1 આપણી પાસે છે 1 0, પછી 6 0 અને પછી 4 3. તો આ 4 3 એટલે જે x યામ છે એ બધા પહેલી કોલમમાં લખવાનો. જો 1 6 અને 4, 1 6 અને 4 પહેલી કોલમમાં. y યામ છે એ બીજી કોલમમાં 0 0 અને 3. તો બીજી કોલમમાં 0 0 અને 3. ત્રીજી કોલમમાં બધે 1. તો આ રીતે પેલા નિશ્ચાયક લખી નાખવાનું. હવે નિશ્ચાયકનું આપણે સાદુરૂપ આપશું. નિશ્ચાયકનું સાદુરૂપ આપવા માટે આપણને ખબર છે નિયમ કે કોઈ પણ હાર કે કોઈ પણ કોલમની મદદથી, કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભની મદદથી આપણે નિશ્ચાયકનું સાદુરૂપ આપી શકીએ. પરંતુ આપણે કામ શું કરવાનું કે જેથી સરળ પડે એવી રીતે આપણે સાદુરૂપ આપવાનું છે. તો હવે આપણી પાસે જો સૌથી પહેલા મોટા ભાગે આપણે સામાન્ય રીતે પહેલી હારની મદદથી આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા હોય છે. પહેલા નિશાની પ્લસ હોય, પછી માઇનસ અને પછી પ્લસ. આ આપણે રીત અગાઉ ભણી ચૂક્યા છે. હવે અહીંયા જે પ્લસ માઇનસ પ્લસ છે આ પહેલી હારની મદદથી નિશ્ચાયકનું મૂલ્ય મળે. પરંતુ અહીંયા જો પહેલા બીજા એક જ સ્થાનમાં 0 છે, તો હવે આપણે કોઈ એવું ગોતીએ કે જેમાં બે સ્થાનમાં 0 હોય તો એક જ સ્ટેપમાં સાદુરૂપ અપાઈ જાય નિશ્ચાયક. તો હવે જોઈએ તો આ જો બીજી કોલમ છે, બીજી કોલમમાં બે સ્થાન ઉપર 0 છે, તો ખાલી 3 એક જ વધશે. તો એના ઉપરથી સાદુરૂપ આપશું તો એકદમ સરળ એક સ્ટેપમાં જ પતી જશે. બાકી બધામાં ઓછામાં ઓછા 2 કે વધામાં વધુ 3 સ્ટેપ થશે. તો હવે આપણે અત્યારે આપણે અગાઉની જે ભણ્યા છીએ એ અલગ છે, પણ ટૂંકમાં અહીંયા આપણે છે એ બીજી કોલમની મદદથી આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ. તો જો એના માટે નિશાની છે એ એક પદ પછી નિશાની બદલી જતી હોય દરેક વખતે. અહીંયા નિશાની માઇનસ છે, તો હવે નિશાની આવશે આ પદ માટે પ્લસ અને આ પદ માટે નિશાની આવશે માઇનસ. એટલે કે 3 ની નિશાની આવશે માઇનસ. તો જો આપણે અહીંયા લખી નાખ્યું છે પેલા -3. હવે જે કોલમનો ઉપયોગ કરીશું એ કોલમ અને એની સાથે જે સભ્યનો ઉપયોગ કરીશું એ સ્તંભ અને એ હાર બંને નીકળી જશે. તો હવે આપણે 3 નો ઉપયોગ કરીશું તો 3 ની સાથે જે કોલમ છે એ અને એની સાથે જે હાર છે એ નીકળી જશે. બાકી જે વધે છે એમાં અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. તો બાકી શું વધે છે? આ 4 સભ્યો વધે છે. તો એમાં પેલા અગ્રવિકર્ણ 1 ગુણ્યા 1 એટલે 1, પછી નિયમના માઇનસ 1 ગુણ્યા 6 એટલે 6, 1 માઇનસ 6 એટલે -5 થશે. આ -3 એમના -5, -3 ગુણ્યા -5 એટલે +15 થશે. એટલે આપણને આ જવાબ 15 મળ્યો. આ 15 શું છે? તો આ 15 છે નિશ્ચાયકનું મૂલ્ય છે, ક્ષેત્રફળ નથી. ક્ષેત્રફળ તો હજી આપણે મેળવવાનું બાકી છે. તો આપણને નિશ્ચાયકનું મૂલ્ય 15 મળ્યું. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું 1/2 માનાંકમાં d. d ની જગ્યાએ કિંમત મૂકી દેશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d ની કિંમત આપણે મૂકી 15.
હવે કદાચ અહીંયા 15 છે માઇનસમાં મળ્યું હોત તોય પ્લસ થઈને આવી જાય, કારણ કે મનાંક દૂર કરે એટલે પ્લસ આવી જાય. એટલે 15/2. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે એકમ જે આપણને આપેલો હોય તે એકમ લખવાનો. એટલે 1/15/2 ચોરસ એકમ. આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય. થેન્ક યુ.